જીવમાં જ્યાં સુધી બળ ન હોય ભગવાનના માર્ગે ચાલવાનું નમાલો હોય. મહારાજે કહ્યું ને કે આ જીવ છે એ કાયાનગરને વિશે રાજા છે અને ઇન્દ્રિયો અંતઃકરણ એ બધા એના પ્રધાન ને નગરની પ્રજાઓ છે. પણ જીવ જો નમાલો થઈ જાય તો પછી આ ઇન્દ્રિયો અંતઃકરણ સાંઢ થઈ જાય અને પછી રાજાનો એકેય હુકમ ચાલે નહીં. એટલે આપણો આત્મા છે એ અતિશય બળવાન અને શુદ્ધ થાય, ભગવાનનો ભક્ત થાય. એવા આશયથી આપણે હૃદય કમળને વિશે આ તિલક કરીએ છીએ કે પ્રભુના પ્રસાદીના ચંદનનો સ્પર્શ, એનો કરંટ આ જીવને લાગે એટલે આપણો જીવ જો નમાલો હોય તો બળવાન થાય અને બળવાન હોય તો અતિશય પાવરફુલ થાય. જેથી કરીને કલ્યાણના માર્ગે ચાલવામાં ઇન્દ્રિયો અંતઃકરણ સાથે માયાના 51ના ટોળા સાથે લડાઈ લેવામાં ક્યારેય પાછો ન પડે અને પરાજયને પામે નહીં. એવો પવિત્ર આત્મા થાય અને એ આત્માનું તેજ અને એને વિશે પરમાત્માને ધારવા માટે સમર્થ થાય. એવી ભાવનાથી આપણે હૃદય કમળમાં તિલક ચાંદલો કરીએ છીએ. અને બંને બાહુઓમાં તો આત્મા છે એ આત્મશક્તિનું પ્રતીક છે. એટલે આપણે આત્મશક્તિ વધારવા માટે હૃદયમાં તિલક ચાંદલો કરીએ છીએ. કપાળ છે એ બુદ્ધિનું જ્ઞાનનું પ્રતીક છે. તો આપણે જ્ઞાન શક્તિને વધારવા માટે કપાળની અંદર તિલક કરીએ છીએ. અને બંને બાહુ છે એ કર્મ શક્તિનું પ્રતીક છે. એટલે એ કર્મ શક્તિને આપણે ભગવાનની જે દિવ્ય શક્તિ, એનો જે દિવ્ય ભાવ, એનાથી અભિભૂત કરવા માટે, એનાથી પ્રભાવિત કરવા માટે બંને હાથમાં તિલક, એના બાહુમાં તિલક ચાંદલો કરીએ છીએ. જો આત્મા ગમે એટલો બળવાન હોય, બુદ્ધિ ગમે તેટલી સારી હોય, પણ કર્મ કોના વડે કરવાનું? કર્મ તો હાથ વડે જ કરવાનું છે. એ હાથ છે એ કોકને થપ્પડ મારી દે તો એમાંથી કંઈક ઝઘડા થઈ જાય ને જેલમાં જવું પડે. પણ પવિત્ર આદરણીય વ્યક્તિ સામે મળે અને હાથ જોડીને નમસ્કાર કરે તો, સાચા સંતના આશીર્વાદ મળી જાય તો આ જીવ જેલમાં જવાને બદલે ભગવાનના ધામમાં જાય. જમપુરીની જેલમાંથી છૂટી અને ભગવાનના ધામને પામે. જો આને આ હાથ છે કોકના ખિસ્સા કાપે, તલવાર લઈને કોકનું માથું ઉડાડી દે, અને એના એ હાથ છે એ કોકને દાન પણ આપે. અને કોકને મારતા હોય તો એના એ હાથ છે એ હાથમાં હથિયાર લઈ અને બીજાની રક્ષા પણ કરે. પણ ક્યારે? જ્યારે એ કર્મ શક્તિને આપણે ભગવાનની શક્તિથી પવિત્ર કરી હોય, ભગવાનના દિવ્ય ગુણો એનાથી એ પવિત્ર થયા હોય, ત્યારે એ હાથ છે એ માળા ફેરવે. નહીતર કોકને ચૂંટિયા ભરે. એ હાથ છે એ ભગવાનની સેવાના કામમાં લાગે, નહીતર બીજાને નડવાના કામમાં આવે. જો માટે હે મહારાજ, હું આ બંને બાહુ ઉપર તિલક કરું, જેથી કરી અને તમારા દિવ્ય ગુણોથી પ્રભાવિત થયેલા મારા હાથ છે એ કેવળ કલ્યાણ, સમાજ સેવા અને સત્સંગ સેવા અને ધર્મના માર્ગે ચાલવામાં જ કાયમ માટે પ્રવર્તે, પણ અન્ય કોઈ કાર્યોમાં નહીં. મારા હૃદયને વિશે હું તિલક કરું, જેથી કરી અને મારો આત્મા છે એ અતિશય બળવાન થાય, જેથી કરીને ઇન્દ્રિયો અંતઃકરણ થકી પરાભવ ન પામે. ને હે મહારાજ, તમારી મૂર્તિને ધારવા માટે સક્ષમ બને. જો ભાલમાં હું તિલક કરું, જેથી કરીને મારી બુદ્ધિ હે મહારાજ એવી તેજસ્વી થાય,
એવી પવિત્ર થાય કે ક્યારેય કોઈનું જરા પણ અહિત થાય એવા નિર્ણયો તો મારાથી લેવાય જ નહીં, પણ શુભ થાવો આ સકલ વિશ્વનું એવા નિર્ણયો બધા હું કરું અને એટલી બળવાન મારી બુદ્ધિ બને, એવી પવિત્ર બને કે હું અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી એવો સંકલ્પ કરી અને ઇન્દ્રિયો અંતઃકરણને તમારા માર્ગે કામે લગાડી અને મારું આત્યંતિક કલ્યાણ છે એનો માર્ગ ખુલ્લો કરી દઉં. તો આવી ભાવનાથી આપણે બધા આ 4 જગ્યાએ તિલક ચાંદલા કરીએ છીએ. અને બ્રહ્મચારી હોય તો એને 5 જગ્યાએ તિલક કયા છે શાસ્ત્રમાં. કંઠને વિશે 5મું તિલક. તો કંઠને વિશે પણ આ જીવ છે એ સુષુપ્તિ અવસ્થામાં રહેલો છે એમ કે જાગ્રત અવસ્થાની અંદર ભ્રકુટીમાં અથવા તો મગજમાં કે નેત્ર સ્થાનમાં જીવ હોય. સુષુપ્તિ અવસ્થામાં કંઠ પ્રદેશમાં હોય અને સ્વપ્ન અવસ્થાની અંદર આપણે સ્વપ્ન અવસ્થામાં કંઠ પ્રદેશમાં હોય અને સુષુપ્તિ અવસ્થામાં કહેતા નિદ્રાધીન અવસ્થામાં આ જીવ છે એ હૃદય કમળને વિશે રહેલો હોય. તો એમ કે સ્વપ્ન અવસ્થાની અંદર પણ હે મહારાજ અમારો જીવ છે એ કાયમ તમારા મય જ રહે, પણ તમારા સંકલ્પ મૂકી અને બીજા સંકલ્પ ન કરે. સ્વપ્ન આવે તો પણ હે મહારાજ તમારા જ સ્વપ્ન આવે એવી ભાવનાથી અમે આ કંઠ પ્રદેશને વિશે તમારું આ દિવ્ય બનેલું ચંદનનું તિલક કરીએ છીએ. ઘણા એમને બજારમાં ગમે ત્યાંથી ગોટી ખરીદી લેતા હોય, પણ ગમે ત્યાંથી ખરીદેલી ગોટી છે એટલી પવિત્ર હોય નહીં. એટલે સામાન્ય રીતે મંદિરમાં ઉનાળાની ઋતુમાં ચંદનના વાઘા થાય અને એ ભગવાનના દિવ્ય વિગ્રહ ઉપર ચડેલું ચંદન, ભગવાનના સ્પર્શથી અતિ નિર્ગુણ થયેલું ચંદન, એ ચંદન બીજી જે માટી હોય એની અંદર ભેળવવામાં આવે અને પછી એ ભગવાનના પ્રસાદીના ચંદન મિશ્રિત ચંદનથી ગોટીઓ બનાવવામાં આવે અને એવી પવિત્ર ગોટીઓ આપણે તિલક ચાંદલો કરવામાં વાપરીએ તો જરૂર એ પ્રસાદીના ચંદનથી આપણી કર્મ શક્તિ, આત્મશક્તિ અને જ્ઞાન શક્તિ કહેતા બુદ્ધિ શક્તિ અતિ પવિત્ર અને અતિ પ્રબળ બને કે જે આપણને જરૂર આને આ દેહે કલ્યાણ અપાવીને જંપે. તત્વો ગોપી ચંદનેન ચંદનાથવા હરે કાર્યં પૂજાવશિષ્ટેન કેસરાદિયુતેન જ. ભગવાન શ્રી હરિ કહે છે અમારા આશ્રિત સર્વેએ ચંદન અને કંકુના તિલક ચાંદલા આદિ કરવા અને કંઠને વિશે તુલસી કાષ્ટને 2 વડી માળા ધારણ કરવી. કારણ તિલક એ પરમાત્માના ચરણારવિંદનું પ્રતીક છે અને ચાંદલો એ લક્ષ્મીજીની પ્રસાદીનું કંકુ એટલે લક્ષ્મીજીનું પ્રતીક છે. માટે કોઈથી ડર્યા વગર નિડરપણે મહારાજ કે તમારે આ ચિહ્નો ધારણ કરવા. વિહારીલાલજી મહારાજ લખે છે સત્સંગ
કુસંગીના ચીન છુપાવી રાખે, શિથિલ વાણી વદનેથી ભાખે. કુસંગીથી જે દિલમાં દબાય, છતે નરે વ્યંઢળતે ગણાય. વિહારીલાલજી મહારાજ હરિલીલામૃતમાં લખે છે કે સત્સંગીના ચિહ્ન જે છુપાવી રાખે છે, તિલક ચાંદલો કંઠી આદિ, અને મુખે કરીને શિથિલ વાણી કહેતા ઢીલું ઢીલું બોલે કે આપણાથી આ ન થાય, બધું તો કોનાથી પડે, એવું જે ઢીલું બોલનારા હોય. વચનામૃતમાં મહારાજે પ્રથમના 15માં કહ્યું ને કે વાતના કરનારા જે મોડી વાત કરે છે એ જ આ સત્સંગમાં કુસંગનો ભાગ રહ્યો જાય છે, અને એ આજે આપણે કાઢવો છે. જો અને જે આવી મોડી વાત કરે એને નપુંસક જાણવો, અને જેદી મોડી વાત થઈ જાય તેથી એક ઉપવાસ કરવો. તો અહીંયા પણ લખે છે કે કુસંગીથી જે દિલમાં દબાય, છતે નરે વેંઢળ તે ગણાય. કુસંગીથી ડરીને જે તિલક ચાંદલો ન કરતા હોય, કંઠી ન પહેરતા હોય, એને તો મહારાજ કે એ પુરુષ હોવા છતાં પણ પાવૈયો જાણવો લ્યો, એને વેંઢળ જાણવો. મરદ મૂછાળો કોઈથી ડરે નહીં. ડરવાનું શેમાં હોય? કોકના 5-25 લાખ દબાવી રાખ્યા હોય તો, પાપ કરવું હોય તો એમાં શરમ હોય, ભગવાનના ચિહ્ન ધારણ કરવા એમાં શરમ સાની. ક્યારેય સુરવીર ભક્ત છે એ કોઈથી ડરે નહીં. લ્યો મહારાજ કે આવા જે હોય એના તો વેણ ઉપર વેણ લાવવું, પણ પાજી પલાવની છાયામાં દબાઈને રહેવું નહીં. જો તિલક ચાંદલો કંઠી કાઢવાનું કહે તો આપણે એને કાઢી મૂકવા અથવા તો એનો ત્યાગ કરી દેવો, પણ આપણા ભગવાનના ચિહ્નનો ત્યાગ ક્યારેય કરવો નહીં. આ તિલક ચાંદલો કરીએ, ઉલટાના આપણને જોઈને બીજાને ભગવાનની સ્મૃતિ થઈ આવે છે. અમેરિકામાં જયેન્દ્રભાઈ ઠક્કર છે, શિકાગોમાં. હવે આખા એરપોર્ટમાં, શિકાગો એરપોર્ટ છે ત્યાં સર્વિસ એમની અમેરિકન એરલાઇન્સમાં બધા ધોળિયા સર્વિસ કરે એમાં, આ એક જ ઇન્ડિયન. તો આ તિલક ચાંદલો કરીને જાય એટલે બધાએ પૂછે કે વોટ ઇઝ ધીસ, વોટ ઇઝ ધીસ, બધાએ આવી રીતે પૂછે. એટલે આ કહે કે ભાઈ આ અમારા ધર્મનું એમ કે રિલિજિયસ ચિહ્ન છે. એટલે પછી એના વિશે માહિતી બધા પૂછે. પછી કોઈને કાંઈ વાંધો ન પડે, બિચારા રાજી થાય. પછી તો જયેન્દ્રભાઈ કે મને બધા જેટલા મળે ને એ ધોળિયાય, ભલે એને જેવું આવડે એવું, સામેથી જે સ્વામિનારાયણ કહેતા થઈ ગયા મને. અને ક્યારેક સૂતક હોય અને હું તિલક ચાંદલો કર્યા વગર ગયો હોય, અથવા તો ક્યારેક નાયા હોય ફરી વાર ને ભૂસાઈ ગયા હોય, તો આ તરત પૂછે કે વેર ઇઝ યોર ટીકા, તારો ચાંદલો ક્યાં? આ ચાંદલો કેમ નથી દેખાતો કપાળમાં? તો ધોળિયાઓ પણ ઉલટા આવા તિલક ચાંદલાને માન આપે છે. જો એને એમ થાય છે કે આ માણસ સજ્જન છે, વિશ્વાસ કરે હો. એટલે તિલક ચાંદલો કરવો એ કઈ ઓર્થોડોક્સ પણ નથી કે કાયર પણ નથી, પણ એ એક ગૌરવ છે આપણો. જો કે મારો ભગવાન સાથે સંબંધ થયો. એટલે કહે છે કુસંગી થકી દબાઈને પણ ક્યારેય તિલક ચાંદલા અને કંઠીનો ત્યાગ ન કરવો. નાત બારા મૂકે તો નાત બારા રહી જવું. જો વનાસા, પૂંજાસા ને કચરાસા ત્રણેય જણાને નાત બારા મૂક્યા હો. આખી નાત બહિષ્કાર કરીને ચાલી જાય.
એ કે તમે તિલક ચાંદલો ભૂસી નાખો અને એમ કહી દો કે અમે સ્વામિનારાયણ નથી તો અમે જમીએ, એ કઈ નહીં થાય. તિલક ચાંદલો રહેશે, કંઠી રહેશે, તમારે જમવું હોય જમો, નહીતર ચાલ્યા જાવ. આખી નાત એમને એમ જમવાનું પડ્યું મૂકીને ભાગી ગઈ. નાત બારા મૂક્યા તો એ કંઠીએ ન કાઢીને તિલક ચાંદલો પણ કાઢ્યો નહીં. જો એટલે કહે છે એવું સુરવીરપણું રાખવું. તો એ ચંદા એ તિલક શેનેથી કરવું? તો ભગવાન કહે છે અને તે તિલક જે તે ગોપી ચંદને કરીને કરવું, અથવા તો ભગવાનની પૂજા કરતા બાકી રહ્યું અને કેસર કુમકુમાદિ કે યુક્ત એવું જે સાદી ચંદન તેણે કરીને તિલક કરવું. જો ગોપી ચંદન નામ કેમ પડ્યું? તો દ્વારિકા મહાત્મ્યમાં ઉર્ધ્વપુંડ તિલક પ્રસિદ્ધ ગોપી ચંદન નામની માટી વડે કરવું એમ શતાનંદ સ્વામી ભાષ્યમાં લખે છે. તો આ ગોપી ચંદન કયું? તો દ્વારિકા પાસે ગોપી તલાવડી છે. ભગવાન બેટ દ્વારકામાં રહેતા, પ્રભુ સ્વધામ સીધાવ્યા પછી ભગવાનની બધી જ રાણીઓને લઈ અને અર્જુનજી હસ્તિનાપુર જાતા હતા. ત્યારે ભગવાનના વિરહમાં ભગવાનની 7,000 જેટલી રાણીઓ આ ગોપી તલાવડી પાસે રડવા લાગી. કરુણ આક્રંદ કર્યો અને ત્યાં જ પોતાના દેહ પડી ગયા ભગવાનના વિરહમાં. એટલે એમના શરીરમાંથી ત્યાંની જે માટી હતી ને એ આવી સફેદ ચંદન જેવી થઈ. એમાં ક્યાંય કાંકરી જ ન હોય કે તમે જોજો એ ચંદનની ગોટીઓ મળે જાડી, આપણા અંગૂઠાથી એ જાડા આવા પાસા આવે ચંદનના. દ્વારિકા જાઓ તો એ સફેદ જે માટી તળાવની છે ગોપી તલાવડીની, એને ગોપી ચંદન કહેવામાં આવે છે. તો એ ચંદન વડે ભગવાન કહે છે તિલક કરવું, જેથી કરીને જેવો પ્રેમ ભગવાનની રાણીઓને ભગવાનમાં હતો એવો આપણને પણ ભગવાનને વિશે થાય. અથવા તો ભગવાનની પૂજા કરતા હોય, હરિકૃષ્ણ મહારાજ હોય તો એને ચંદન ચર્ચતા હોય, કે ઉનાળામાં ભગવાનના ચંદનના વાઘા કરવામાં આવે અને એ પછી પ્રસાદીનું જે ચંદન હોય એની ગોટીઓ ચંદનની પાછા સંતો મંદિરમાં બનાવે અને એ ચંદન વડે કરીને આપણે તિલક કરવું. અથવા તો કેસર મિશ્રિત જે ચંદન હોય, કુમકુમ મિશ્રિત ચંદન ઘણી જગ્યાએ હોય, ચંદનના પાવડર જ હવે તો આવે છે. એટલે એની અંદર ભગવાનના વાઘા કરેલું ચંદન હોય એ મેળવી અને પછી ગોટીઓ બનાવવામાં આવે. કેવળ એકલું ચંદન હોય એનું તો પાછું તિલક થાય નહીં. એટલે એની અંદર બીજી ચીકણી અને બારીક માટી હોય એની સાથે મિક્સ કરી અને ચંદનની ગોટી બનાવે. તો એવું પ્રસાદીનું જે ચંદન છે એના વડે તિલક કરવું. જો આચાર માધવ અને બ્રહ્માંડ પુરાણ કહે છે કે પર્વતના અગ્રભાગની માટી, નદી કાંઠાની માટી, વિશેષપણે વિષ્ણુ તીર્થો એટલે ભગવાનના જે તીર્થો હોય એની માટી, સમુદ્ર કાંઠાની પવિત્ર માટી, રાફડાની, તુલસીના મૂળની એટલી મૃતિકા ગ્રહણ કરી શકાય. આને પણ ગોપી ચંદન કહેવાય. એમ આચાર માધવ અને બ્રહ્માંડ પુરાણમાં લખ્યું છે. પેલું ગોપી ચંદન આપણને ન મળે અથવા તો ભગવાનનું જે પ્રસાદીનું ચંદન એ પણ ન મળે તો આમાંથી કોઈ પણ એકાદી માટી લઈ અને એનું પણ તિલક કરી શકાય. મદન પારિજાતમાં વ્યાસજી કહે છે કે ગંગાજીના કાંઠાની મૃતિકાને જે મસ્તક વડે ધારણ કરે છે તે અંધકારનો નાશ કરવા માટે સૂર્યની જેમ રૂપને ધારણ કરે છે.
ગંગાજીની માટી શરીરે ધારણ કરો તો રૂપાળા થાવ એમ કહે છે. જ્ઞાન થાય તમને. સત્ય તપા એમ કહે છે ગોમતીના કાંઠાની ગોપીઓના દેહની થયેલી મૃતિકાને જે મસ્તકે ધારે છે તે સર્વ પાપ થકી મુક્ત થાય છે. આ ગોમતી તલાવડીની માટી ધારવાથી બધા પાપ બળી જાય છે. પદ્મ પુરાણમાં એમ લખ્યું કે જે જગ્યાએ ભગવાનનું તીર્થ હોય ત્યાંથી માટી લાવીને સર્વ મનોરથોની સિદ્ધિ માટે ઉર્ધ્વપુંડ્ર તિલક કરવું. તો આવા તીર્થની માટીથી તિલક ચાંદલો કરાય. પણ હવે એમાં ભગવાનનું જન્મસ્થાન હોય ને ત્યાં બધાય માટી લીધા કરે તો પછી રહે નહીં ને. છપૈયામાં આવું થયું છે. ભગવાનનું જે પ્રાગટ્ય સ્થાન છે એ એટલા ભાગમાં હજી કંઈ લગાયું નથી, માટી જ રાખી છે. તો લોકો બધા ત્યાંથી આવીને ખોદીને લઈ જાય, ખાડો કરી દીધો છે. પ્રસાદીનું મકાન હોય, હવે એ માટીનું હોય ને તમે એ ભીતમાંથી રોજ તોડીને આટલા ગાંગડા કાઢી આવે તો મકાન રહે જ નહીં. એટલે જમીનનો વિસ્તાર વધારે હોય તો ત્યાંથી માટી લવાય, પણ મકાન હોય તો હવે એનો એક ઓરડો હોય ને એમાંથી માટી ખોદી આવો તો ખાડો થઈ જાય. પણ તળાવ હોય, મંદિરનો વિશાળ પટાંગણ હોય તો એમાંથી તમે માટી લ્યો તો કંઈ ફરક પડે નહીં. એટલે એવા સ્થાનકોને વિશે માટી લેવી. પણ એક ઓરડી હોય, અક્ષય ઓરડી, તો એને ખોદીને માટી લઈ આવાય નહીં. ઠીક લાગે તો તમારે ત્યાં આળોટી લેવાનું, દંડવટ કરવાના, રજ માથે ચડાવવાની, પણ ત્યાંથી પછી ગાંગડો કે પછી કોથળી ભરીને લઈ આવાય નહીં. મહારાજ કહે છે કે આવા તિલક ચાંદલા કરવા અને એ ઉર્ધ્વપુંડક તિલક છે એ બધા જ મનોરથોને સિદ્ધ કરનારો છે. બ્રહ્માંડ પુરાણમાં એમ કહ્યું કે સ્નાન કરીને મૃતિકાથી, હોમ કરીને ભસ્મ વડે સર્વ પાપોના નાશ કરવા માટે દેવ પૂજીને ચંદન વડે, જળમાં રહીને કર્મ સિદ્ધિ માટે જળથી તિલક કરવું. તિલક ચાંદલો કર્યા વગર કોઈ પણ સત્કર્મ તમે કરો ને એનું યથાર્થ ફળ ન મળે. સ્નાન કર્યા પછી, સ્નાન ક્યાં પછી બાથરૂમમાં કરતા હોય તો એ ન લેવાય બાથરૂમની માટી, પણ પહેલા તો નદી, તળાવ, સરોવરમાં સ્નાન કરતા એટલે ત્યાં પવિત્ર માટી. હવે તો અત્યારે તો ન્યાય બધા લોકો સંડાસ બેસી જતા હોય એટલે એની માટીથી તિલક કરવું કે નહીં એ વિચાર કરવા વિચારણીય બાબત છે. જો પણ પહેલા તો બધા શાસ્ત્રની મર્યાદા પ્રમાણે રહેતા. દૂર દૂર જંગલ જવું હોય, સંડાસ જવું હોય તો જાય, કાંઠા ઉપર કોઈ બગાડે નહીં. એટલે એ પવિત્ર માટી હોય અહીંયા એનેથી તિલક કરવું એમ કહે છે. અને હોમ કર્યો હોય, આપણે યજ્ઞ કરતા હોય તો પછી છેલ્લે યજ્ઞની જે રાખ હોય, ભસ્મ, એના વડે કરીને કપાળમાં તિલક ચાંદલો કરવો જોઈએ. એનાથી બધા પાપ નાશ પામે. ભગવાનની પૂજા કરી હોય તો છેલ્લે ચંદન હોય જ એમાં. જોવો તમે, એ ચંદનના તિલક ચાંદલા આપણે કરવા જોઈએ. સામાન્ય પૂજા તમે કરો એમાં ન હોય, પણ મહાપૂજા કરતા હોય અથવા તો ઘણા હરિકૃષ્ણ મહારાજ રાખતા હોય તો એને ચંદનના તિલક ચાંદલો કરતા હોય, ચંદનની અર્ચા કરતા હોય, પગે અથવા તો ભાલમાં થોડું ચંદન લગાડે. ને ઉનાળો હોય તો આખા શરીરે ચર્ચે. તો એ પ્રસાદીનું વધેલું ચંદન હોય એ પોતાના શરીર ઉપર લગાડવું કે તિલક ચાંદલા કરવા. હવે નાતા હોય પાણીમાં એ વખતે તમારે અર્ઘ્ય આપવાનું હોય. પિતૃ તર્પણ કરે, દેવ તર્પણ કરે, સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. તો એ વખતે તિલક ચાંદલો હોય ને તો કેમ કરવું? તો કે પાણીથી પેલા તિલક ચાંદલો કરી લેવાનો કપાળમાં, અને પાણીથી આમ તિલક ચાંદલો આંગળી પાણી વાળી રાખીને કરી અને પછી અર્ઘ્ય આપવું. તો જ દેવતાઓ અને પિતૃ એ અર્ઘ્યને ગ્રહણ કરે છે. ભગવાને પહેલું તિલક ક્યાં કરેલું? તો પંચાળામાં. એક વખત
મહારાજે બધાએ સંતોને છે ને માટી આપી, ગોટીઓ ચંદનની એક એક, એટલે માટી જ હતી, એનું ચંદન ભગવાને બનાવેલું. સંતો તો બધા ચંદન લઈને પોતપોતાના ઉતારે ગયા અને રાતે ઘણા તો ખાઈ ગયા. એ કે ભગવાને આ પ્રસાદી આપી છે ને, જમી ગયા. સવારે બધા પાછા સભામાં આવ્યા એટલે મહારાજે આમ જોયું તો અમુકના જ કપાળમાં ચાંદલા તિલક દેખાય. મહારાજ કે સંતો, ગઈકાલે મેં ચંદનની માટી આપી હતી, ક્યાં ગઈ? તિલક ચાંદલા કેમ કરી નથી આવ્યા? તારે કે મહારાજ, એ તો અમે પ્રસાદીનું મહાત્મા જાણીને જમી ગયા. ભગવાન કે અરે તમારી ભલી થાય, આ તો મેં તિલક ચાંદલા કરવા માટે આપી દેજો. પછી મહારાજ તળાવ છે દક્ષિણ દિશામાં, દક્ષિણ પૂર્વ દિશામાં ગામથી તળાવ છે પંચાળામાં. ત્યાં બધા સંતોને લઈને ગયા અને ઈ તળાવની માટી સરસ છે. ઈ માટીમાંથી લઈ અને તિલક ચાંદલા બધા જે કરીને આવેલા એ પણ ચિત્ર વિચિત્ર, કારણ કે જુદા જુદા સંપ્રદાયમાંથી બધા આવેલા. કેટલાય તો સંન્યાસી બાવા હતા, એ સાધુ થઈ ગયેલા, એટલે સૌના જૂના તિલક ચાંદલા કરતા હતા. ઘણા તો ભેંસ ભણકામણા એવા બધા તિલક ચાંદલા કરેલા. ભગવાન કહે છે, જો આજથી તમારે બધાએ ગુણાતીતાનંદ સ્વામીના ભાલમાં મહારાજે ઉર્ધ્વ પુંડ્ર તિલક અને વચ્ચે સરસ મજાનો ચાંદલો કરીને દેખાડ્યો કે આજથી બધાએ આ પ્રમાણે યુ આકારનું આ તિલક અને ગોળ ચાંદલો ભાલને વિશે કરવા, બે બાહુ અને હૃદયને વિશે પણ આવી રીતે તિલક કરવા. જો તો આવી રીતે ભગવાને બધાને તિલક કરી અને પછી આજ્ઞા કરી. ત્યારથી આપણા સંપ્રદાયમાં આ ઉર્ધ્વ પુંડ્ર તિલક બધા કરવા માંડ્યા. એ પહેલા સંતો કરતા, પણ સૌના મૂળ સંપ્રદાયમાં જે હતા એવા જુદી જુદી જાતના ધારણ કરતા. તો આવું પ્રસાદીનું ચંદન, એના તિલક ચાંદલા કરવાથી આપણને પ્રસાદ કહેતા આનંદ પ્રાપ્ત થાય છે. તો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ રસસ્યોપજાયતે પ્રસન્ન ચેતસામ યાસો બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. એ કે આપણને સંતોષ અને આનંદ પ્રાપ્ત થાય એટલે દુઃખ બધા નાશ પામી જાય અને આપણામાં એક આનંદનો રસ ઉત્પન્ન થાય, આપણું ચિત્ત પ્રસન્ન થાય અને આપણી બુદ્ધિ છે એ પણ પવિત્ર બને. એટલે આપણે જીવનની અંદર પછી કાયમ માટે સત્કાર્યો જ કરીએ, પણ પાપમાં ક્યારેય પ્રવર્તીએ નહીં. તો આ પ્રમાણે ભગવાન કહે છે, આવા ચંદન વડે કરીને તિલક ચાંદલા કરવા. અને કપાળમાં જે ચાંદલો કરવો એના વિશે ભગવાન વિશેષ વાત કરે છે. તન્મધ્યેવ કર્તવ્ય પુંડ્રદ્રવ્યેણ ચંદ્રકઃ કુંકુમેનાથમાવૃત્તો રાધા લક્ષ્મી પ્રસાદિના. ભગવાન કહે છે, અને તે તિલકના મધ્યને વિશેષ ગોળ એવો જે ચાંદલો તે જે તે ગોપીચંદને કરીને કરવો, અથવા રાધિકાજી અને લક્ષ્મીજી તેનું પ્રસાદી એવું જે કુમકુમ તેણે કરીને તે ચાંદલો કરવો. કુમકુમનો ચાંદલો એ રાધાજી અને લક્ષ્મીજીની પ્રસન્નતા માટે છે, અને સરસ મજાનો ગોળ ચાંદલો એ કરવો. ભગવાન પુરુષોત્તમ નારાયણને આપણે પતિ તરીકે માનીએ છીએ એટલે એના નામનો ચાંદલો કપાળમાં આપણે ધારણ કરીએ છીએ. જો તો ગ્રહસ્થોને જેને પૈસાની અપેક્ષા હોય કે હું ધનવાન થાઉં, એને શતાનંદ સ્વામી કહે છે, ખાસ
કંકુનો જ ચાંદલો કરવો. જેને બહુ પૈસાની અપેક્ષા ન હોય, ભગવાન જેમ રાખે એમ રહેવું હોય, લીલાલાલ હોય તોય ભલે, ન હોય તોય વાંધો નહીં, એને ચંદનનો ચાંદલો કરે તો વાંધો નહીં. પણ મોટા ભાગે ચંદનનો ચાંદલો શું કામ કરે ખબર? દેખાય નહીં ને દૂરથી, એટલે બીજાને દેખાય નહીં એટલે આ જ છો એવો ચંદનનો ચાંદલો કરી લે. ઘણા તો વળી એમ કે મને એલર્જી છે એટલે હું નથી કરતો, એવું કાઢી આવે ખોખો. પણ હકીકતમાં શરમ થતી હોય એટલે ચાંદલો કરતા નથી. પણ સતાનંદ સ્વામી કે લક્ષ્મીની વિશેષ ઈચ્છા હોય એને તો અવશ્ય ચંદનનું તિલક અને કંકુનો ચાંદલો કપાળને વિશે કરવો. એ સિવાય બીજા જે હોય એને જે ચાંદલો કરવો હોય તે કરે. પણ આ ત્રૈવર્ણિક માટે છે. પાછા શૂદ્રને તો કપાળમાં જે તિલક ચાંદલા કરવા એની વિધિ મહારાજ આગળ કહે છે. આ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય માટે ભગવાન આજ્ઞા કરે છે કે આવો સરસ મજાનો ચાંદલો આપણે ભગવાનનો કરીએ અને ભગવાન સાથે આપણો સંબંધ બાંધીએ. જો બ્રહ્માનંદ સ્વામી કહે છે ને, વરિયે તો શામળિયો વરિયે રે ચતુરવર વરિયે, તેનું તો એવા તન કાચો પારણી રંડાવો પાછો, તેને ઘેર શું પાણી ભરીએ રે ચતુરવર વરિયે, જેને પરણે દુઃખ જાય અખંડ સોહાગ થાય, તેને સંગે પ્રીતિ કરીએ રે ચતુરવર વરિયે. સ્વામી કહે છે વરવા જેવા તો એક આ વનમાળી છે, માટે આપણે ભગવાનને વરીએ, એની હારે સંબંધ બાંધીએ અને એનો તિલક ચાંદલો કરીએ. કારણ બીજા જે સંસારી છે, હવે જેને પોતાનું જીવવાનું પાકું નથી, ગમે ત્યારે મરી જવાના છે, તો એનો ચૂડી ચાંદલો આપણે રાખીએ તો આપણો અખંડ સુહાગ ક્યાંથી રહે? માટે એના ઘરે પાણી ભરવાથી કંઈ નહીં વળે, આપણું ગમે ત્યારે રંડાપો આવશે. માટે જે કોઈ દી મરવાના જ નથી એવા અખંડ અવિનાશી પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણનો ચાંદલો જો કપાળમાં ધારીએ, એની સાથે સગપણ કરીએ તો અખંડ સુહાગ આપણો થાય. માટે આપણો આ સુહાગણ સુંદરી ભગવાનની બન્યા, એના પ્રતીક રૂપે નિત્ય કપાળની અંદર કંકુનો ચાંદલો ધારણ કરવા. આ છે ને સરનામું કહેવાય, એડ્રેસ. શું કહેવાય? એડ્રેસ. તમે ગમે એવો સારો કાગળ લખ્યો પણ માથે સરનામું ન લખ્યું હોય ને ટપાલ પેટીમાં નાખો તો પહોંચે ઠેકાણે? જ્યાં પહોંચાડવાનો હોય એ કાગળ પહોંચે નહીં. અંદર ગમે એટલી સારી વિગત લખી ન હોય, કારણ તો કે સરનામું જ નથી. સરનામા વગરનો કાગળ મોકલવો ક્યાં? શું કરે? ટપાલી ફાડીને કચરા પેટીમાં નાખી દે. પણ જો સરનામું કરેલું હોય તો ભલે ને કાગળમાં હાવ જરાક જ લખ્યું હોય તોય ત્યાં પહોંચાડે. એમ આ આપણું સરનામું છે. આ કંપનીમાં તમે જો ઓળખ હોય બધાને, એના કાર્ડ આપે, ઓળખપત્ર. સ્કૂલમાં છોકરાના આઈડેન્ટિટી કાર્ડ હોય. એમ આપણા તિલક ચાંદલા જોઈને નક્કી કરવામાં આવે કે આ કયા ધામનો મુક્ત થવાને અધિકારી છે. એના કપાળ ઉપર વૈષ્ણવનો ચાંદલો જોવે તો ગોલોકમાં મોકલી દે. રામાનંદી સંપ્રદાયનો ચાંદલો હોય તો
ત્યાં વૈકુંઠમાં મોકલી દે. અને આપણા જો આ ઉર્ધ્વપુંડ્ર તિલક હોય તો અક્ષરધામમાં મોકલે. ત્રિપુંડ્ર જે આડું તિલક કર્યું હોય તો એને કૈલાસમાં મોકલે. અને કોઈ તિલક ચાંદલા કાંઈ હોય જ નહીં તો એને કચરા પેટી કહેતા જમપુરીમાં જમા કરી દે. માટે તિલક ચાંદલો એ આપણું ઓળખપત્ર છે કે આ કયા ધામનો મુક્ત છે. જો આમે તમે ક્યાંક જાતા હોય તો ઓળખપત્ર હોય તો શું થાય, ઠેકાણે પહોંચાડે ને તમને. ખોઈ ગયો હોય બાળક પણ ગળામાં લબડાયું હોય તો ગમે ત્યાં રખડતો હોય પણ પોલીસના હાથમાં આવે તો તરત નામ સરનામું જોઈને ફોન કરે કે ભાઈ તમારો બાબો અહીંયા છે. અરે બેભાન થઈ ગયો હોય તો ખિસ્સામાંથી કાર્ડ નીકળે. ભલા અહીંથી અમેરિકા ગયા હોય કે બોમ્બે ગયા હોય ત્યાં એની પાસેથી પાસપોર્ટ નીકળે કે કાર્ડ નીકળે તો ત્યાંથી કોન્ટેક કરે આપણો ભાઈ તમારો આ વ્યક્તિ અહીંયા આવ્યો છે તો એને લઈ જાઓ છો. એને પહોંચાડે ને ઠેકાણે. પણ કાંઈ હોય જ નહીં તો સ્મશાનમાં લઈ જાય ભાઈ બાળી નાખે. બીજું શું કરે, ઠેકાણે પહોંચે નહીં. એટલે જેને અક્ષરધામમાં જવું હોય એને આ તિલક ચાંદલો ને કંઠી ધારી રાખવા. હવે ભગવાન કહે છે સત્શુદ્ર ભક્તો હોય એને શું કરવું. સત્શુદ્રા કૃષ્ણ ભક્તા ये तैस्तु मालोर्ध्वपुण्ड्रके द्विजात्विवद धारणीये निज धर्मेषु संस्थितैः. ભગવાન કહે છે પોતાના ધર્મને વિશે રહ્યા અને ભગવાનના ભક્ત એવા સત્શુદ્ર તેમણે તો તુલસીની માળા એટલે કે કંઠી અને ઉર્ધ્વપુંડ્ર તિલક એ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્યની પેઠે ધારવા. કહેતા જે સત્શુદ્ર હોય એણે પણ તુલસીની જ કંઠી અને ચંદન ને તિલક એ બધા એ પ્રમાણે ધારણ કરવા. જો વિષ્ણુ ધર્મોત્તરમાં એમ લખ્યું બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને તેમની સ્ત્રીઓએ પૃથ્વીને વિશે સર્વ પ્રકારે સદગુરુ પાસેથી વૈષ્ણવી દીક્ષાને ગ્રહણ કરવી. ચોથા વર્ણમાં સત્શુદ્રોને પણ વૈષ્ણવી દીક્ષાનો અધિકાર દર્શાવ્યો છે. શુદ્રો બે પ્રકારના કહેવાય, એક સત્શુદ્ર અને બીજા અસત્શુદ્ર. તો એમાં સત્શુદ્ર કેને કહેવાય તો કે ગોવાળ છે, વાણંદ છે, કુંભાર, લુહાર, કડિયા, દરજી આ બધા છે એ સત્શુદ્રમાં આવે. એટલે એને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યની પેઠે તિલક ચાંદલા અને કંઠી ધારણ કરવાનો અધિકાર છે. અને હરિજન ભંગી ભીલ આવા બધા છે એ અસત શુદ્રમાં આવે કે જેને અડવાથી વાઘરી આદિ માંસ ભક્ષી હોય એ બધા એને જેને અડીને સ્નાન કરવું પડે એવા લોકો એ અસત શુદ્રમાં આવે. તો એને ભગવાન કહે છે તુલસીની માળા કંઠને વિશે ધારણ કરવી નહીં અને તિલક પણ કરવો નહીં. જો એની વિધિ અમે મહારાજ કે આગળ કહેશું. ભૂમાનંદ સ્વામી હતા એ જાતે કડિયા હતા. જો તો એમને કડિયા એટલે સત્શુદ્રમાં આવે એટલે એને ભગવાને દીક્ષા પણ આપેલી અને સાધુ પણ બનાવેલા. તો આવી રીતે ભગવાન કહે છે કે સત્શુદ્રોએ વૈશ્યની પેઠે આ તિલક ચાંદલા આદિ ધારણ કરવા, એમાં એને કોઈ બાધ નથી. ભક્તૈ સ્તરેતરૈર્માલે ચંદનાદિંધનોદ્ભવે ધાર્યે કંઠે લલાટે કાર્ય કેવલ ચંદ્રક.
ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને તે સત્શુદ્ર થકી બીજા જે જાતિએ કરીને ઉતરતા એવા ભક્તજન, તેમણે તો ચંદનાદિક કાષ્ટની જે બેવડી માળા તે ભગવાનની પ્રસાદી કરાવીને કંઠને વિશે ધારવી, અને લલાટને વિશે કેવળ ચાંદલો કરવો પણ તિલક ન કરવું. ભગવાન કહે છે, અસત શૂદ્રોએ ચંદન કે ધાવડી આદિ કાષ્ટમાંથી બનાવેલી 2 શેરવાળી કંઠી ડોકમાં ધારણ કરી અને કપાળમાં કેવળ ચાંદલો જ કરવો, પણ તિલક ધારણ ન કરવું. ભગવાનના ભક્તો મહારાજે જે વર્ણાશ્રમના નિયમ પ્રમાણે આ બંધારણ કર્યું હોય એને અવશ્ય આપણે પાલન કરવું જ જોઈએ. આપણા સંપ્રદાયમાં મહારાજ છતાં પણ બધા જ ધર્મ અને સંપ્રદાય અને વર્ણ અને આશ્રમના સત્સંગીઓ હતા. ભગવાન સ્વામિનારાયણ વખતે કેટલાય હરિજન, ખ્રિસ્તી, પારસી અને યવન ભક્તો પણ થયા છે. ડોસાભાઈ હતા અમદાવાદના, એ મુસ્લિમ હતા. જો કરીમભાઈ ભગવાનના પાર્ષદ હતા. મિયાજી જોવો તમે, ભગવાનના પાર્ષદો, એ મુસ્લિમ હતા. જો નવાબ સરકાર માંગરોળના, એના શાળા કાજી, માણાવદરના, જૂનાગઢના આ બધા નવાબો પણ ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા. તો ડનલોપ સાહેબ રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણને મળ્યા. સર માલકમ સાહેબ, સર વિલિયમ, આ બધાય પણ સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી થયેલા ક્રિશ્ચિયન. જુઓ તમે, અંગ્રેજો. તો પારસી જોઈએ તો અર્ધેસર પારસી, પીલું પારસી, આ બધા સુરતના કોટવાળ હતા અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત થયેલા. તેજા ભગત અને છાણી ગામના તમે જો, પછી નાણદાસ કહીએ છીએ, એ પણ હરિજન હતા. તો આવા કેટલાય હરિજન હરિભક્તો, સગરામ વાઘરી એ પણ અસત શૂદ્રમાં આવે. જો તો આવા કેટલાય અસત શૂદ્રો પણ ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્તો હતા. એના વર્તન છે ને એ બ્રાહ્મણોને શરમાવે એવા હતા. છતાં પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે જ એ પોતે સત્સંગીના તિલક, ચાંદલા, કંઠી, માળા, પૂજા બધું રાખતા. જો એક વખત શિવરામ વિપ્ર અને સગરામ વાઘરી, હવે શિવરામ વિપ્ર એ તો ભાગવતના કથાકાર હતા, વક્તા હતા પોતે. પણ એક વખત આ સગરામ વાઘરીએ પ્રશ્ન પૂછ્યો, એનો જવાબ એને આવડ્યો નહીં. ત્યારથી એને ખ્યાલ આવ્યો કે ભાઈ સ્વામિનારાયણના સત્સંગી તો મહાજ્ઞાની હોય છે. એટલે સગરામને કહે છે, ચાલ તારા ઈષ્ટદેવના દર્શન કરવા આપણે બંને જઈએ. શિવરામ વિપ્ર અને સગરામ વાઘરી બંને સાથે ભગવાનના દર્શન કરવા ચાલ્યા. જેનો કે આમ બ્રાહ્મણો તો એ જમાનામાં તો કેટલા વર્ણાશ્રમના ધર્મ કડક, પણ બંને જણા ભેગા દર્શન કરવા ચાલ્યા. રસ્તામાં તરસ લાગી. એ જમાનામાં તો પાણીની બહુ છત, એટલે નદીઓમાં વીરડો ગાળે તરત પાણી આવે. હજી અમે નાના હતા ત્યાં સુધી નદીમાં વીરડા ગાળે ને પાણી ચાલુ જ હોય.
આખું વર્ષ નદી ભલે ન ચાલે પણ ધરા અમુક અમુક ભર્યા હોય, નાનકડી નદીનો ધરો આખું વર્ષ ન સુકાય, બીજું પાણી આવે ત્યાં સુધી પાણી રહે અંદર. એવા તળિયા સાજા નદીઓને. તો આ બંને જણા જાતા હશે, તરસ લાગી પાણીની, એટલે નદીમાં વીરડો ગાર્યો શિવરામ વિપ્રે, અને પાણી આવ્યું એટલે મોઢું માંડે પાણી પી લીધું. જો આ પાણી બધું એઠું થયું. પછી શિવરામ વિપ્રમ કહે છે કે લે સગરામાં પાણી પી લે. સગરામ કે હું આવું પાણી ન પીવું, તમારું એઠું પાણી મારે પીવાય નહીં. અલ્યા હું બ્રાહ્મણ અને તું વાઘરી, અને આ વીડાનું પાણી ન પીવાય. ત્યારે કે નહીં, હું તો સ્વામિનારાયણનો સત્સંગી છું. વાઘરી ખરો પણ સ્વામિનારાયણનો સત્સંગી વાઘરી. નવો વીરડો ગાર્યો એને. વીરડો ગારે એટલે શરૂઆતમાં ડોળું પાણી આવે, થોડું એને ઉલેચવું પડે, એટલે એ ડોળું પાણી એને ઉલેચ્યું. પછી ખિસ્સામાંથી એક સફેદ ગરણું સરસ મજાનું ધોયેલું કાઢ્યું, લોટા ઉપર રાખી ખોબા ભરી ભરીને પાણી નાખ્યું અંદર લોટામાં. આશરું પાણી થયું ને, વિસરી નાખ્યો. ફરી વાર પાણી નાખી વિસરો, ત્રીજી વાર પાણી નાખીને વિસર્યો, અને પછી પાણી અંદર ભરી ગાળી, અને એ પાણી પછી આ સગરામે ભગવાનને આમ સંકલ્પ કરીને ધરાવી, માનસી કરી, પછી પાણી પીધું. લ્યો ત્યારે પેલો શિવરામ વિપ્ર જોવા લાગ્યો. એ કે મારું જાતનું વાઘરું અને આવા આના સંસ્કાર. એ કહે છે સગરામાં તને આ બધું કોને શીખવાડ્યું? ત્યારે કે આ સ્વામિનારાયણ ભગવાનના આપેલા સંસ્કાર છે. તમારી જેમ કૂતરું લપ લપ કરે એમ અમે ડોળા પાણી પી લઈએ ને, એ તો અશુદ્ધિ હોય. નદીની તણાઈને રેતી આવી હોય, નીચે દબાઈ ગયો હોય બધો કચરો, માટે એવું ડોળું પાણી પીવાય નહીં. અમારે તો ભગવાનની આજ્ઞા છે કે ગાળ્યા ચાડ્યા વગરના લોટ પાણી કાંઈ અમે વાપરીએ નહીં, અને એ પણ ડોળું પાણી હોય એ નહીં, ચોખ્ખું પાણી થાય. પછી ગાળી ભગવાનને મનથી ધરાવી અને